રાજકોટ મહાનગરપાલિકા વધુ એક સવાલના ઘેરામાં આવી છે। જ્યારે 2000થી વધુ ડિમોલેશનની નોટિસ જે છે તેનું શેડ્યુલ ગાયબ થઈ ગયું છે। ત્યારે આપણી સાથે રાજકોટ શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજા જોડાયા છે। આપણે તેમની સાથે સીધી વાત કરશું। શું રાજદીપભાઈ, શું કહેશો, આ કઈ રીતે નોટિસ ગાયબ થઈ છે? રાજકોટ શહેરની અંદર જ્યારે ચૂંટણી આવે ત્યારે સામાન્ય માણસોને ક્યાંક દબાવવાનું કામ કરે છે। જ્યારે ચૂંટણી આવે એટલે નોટિસો કાઢે, પછી લોકોને ભરમાવે કે અમે ડિમોલેશન નહીં થવા દઈએ, તમે ભારતીય જનતા પાર્ટીને વોટ આપજો। આવી પ્રેશર ટેકનિક ભારતીય જનતા પાર્ટી કરે છે। કોઈ ફાઇલો ગુમ નથી થઈ। પહેલી વાત, જેવી ચૂંટણી પતશે અને એના ટાર્ગેટ પહોંચી જશે એટલે પાછા લોકોને આ જ રીતે હેરાન કરવાનું કામ કરશે। ફાઇલો એકચ્યુઅલમાં એ ગુમ થઈ છે। આપના માધ્યમથી કહું છું કે જે સરકારી લોકો જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીના લોકો અથવા અધિકારી લોકો મોટી મોટી હોટલો બનાવી દીધી છે, રહેણાંકો બનાવી દીધા છે મોટા મોટા, એ ફાઇલો ગુમ થઈ છે। તમારે ડિમોલેશન જ કરવું હોય તો તમારા પ્રથમ મેયર એમના પતિદેવે સરકારી જગ્યા ઉપર મોટી ઇમારત ખડકી દીધી છે। આ જ સૂચવે છે કે રાજકોટના પ્રથમ નાગરિકે પોતે એક્સ મેયર અત્યારના, પણ જ્યારે મેયરની ખુરશી ઉપર બેઠા હતા ત્યારે જ એમના પતિદેવે સરકારી જગ્યા વાળી લીધી, મોટી ઇમારત ખડકી, તો ત્યાં તમે હિંમત નથી કરતા। એટલે ફાઇલો ગુમ કરવી આ છે એ બાબતમાં હું સ્પષ્ટ માનું છું કે લોકોને દબાવવા માટે નીકળે છે, બરાબર છે। બાકી રાજકોટની અંદર એટલી કેટલી સરકારી જગ્યાઓ છે કે જે ભાજપના મળતિયાઓ પચાવીને બેઠા છે, ત્યાં આ લોકોને પેટનું પાણી નથી હલતું। આવો સ્પષ્ટ આક્ષેપ છે અમારો। કહેવાય કે વહીવટીતંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે ફાઇલો છે ગુમ થઈ છે કે ખરેખર ઈરાદાપૂર્વક કરવામાં આવી છે? કોઈ ફાઇલો સરકારી તંત્રમાંથી ગુમ ન થાય। તમે જોયું હશે ટીઆરપી ગેમ ઝોન થયો ત્યારે પણ ફાઇલ ગુમ થઈ હતી। આપ ચોથી જાગીરે પણ આ મુદ્દો ઉપાડ્યો હતો ને અમે પણ ઉપાડ્યો હતો કે શું કરવા ગુમ કરી હતી કે ક્યાંય એમના અધિકારીઓ ફિટ થઈ જાય તો વાંધો નહીં, પણ ભારતીય જનતા પાર્ટીના જે પદાધિકારીઓ હતા, જે બેક સપોર્ટમાં આખા ટીઆરપી ગેમ ઝોનમાં હતા, એટલે ફાઇલ ગુમ થઈ હતી અને એ પણ કમિશનર પોતે ઘરે લઈ ગયા હતા। આ વાત પણ ચોથી જાગીરે બતાડેલી છે ને અમે પણ કીધેલું છે। આ એ જ વાત છે કે મોટા મગરમચ્છો જે છે, જે સરકારી જગ્યા પચાવી લીધી છે, એને બચાવવાનું કાવતરું છે। ટીઆરપી ગેમ ઝોન કાંડ બાદ જે કડક કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ હજી પણ ડિમોલેશનનું શેડ્યુલ ગાયબ છે અને ડિમોલેશન કરવામાં આવ્યું નથી અનેક જગ્યાઓમાં, શું કહેશો? ટીઆરપી ગેમ ઝોનની અંદર તો આ લોકોએ સીધો ભ્રષ્ટાચાર જ કર્યો તો કરોડો રૂપિયા પકડાણા, તો પૈસા ક્યાંથી આવ્યા? કેમ સંપૂર્ણ તપાસ ન થઈ? ખોટી વાત થઈ સીબીઆઈ તપાસ કરશે ને આ કરશે ને, કેમ ન થઈ? કારણ કે એ રેલો ક્યાં જતો હતો? ભારતીય જનતા પાર્ટીની ઘરે જતો હતો, એટલે બચાવવાનો પ્રયત્ન કર્યો છે। આમાં પણ એવું જ છે। આમાં કોઈ રાજકીય દબાણ કે બાહ્ય દબાણ હોય તેવું સામે આવ્યું છે? મેં આપને પહેલાં પણ કીધું કે સામાન્ય માણસોને ડરાવવા માટે ભારતીય જનતા પાર્ટીનો ખેલ છે, બરાબર છે, પણ લોકો સમજી ગયા છે, ડરવાના નથી। માત્ર ને માત્ર ભ્રષ્ટાચારી શાસન છે, લોકોને ખ્યાલ આવી ગયો। કુશાસન ચાલી રહ્યું છે, કમિશન કોર્પોરેશન ચાલી રહ્યું છે, પૈસા ન આપો તમારી અરજી નથી સ્વીકારાતી, એ આમ જનતાને ખ્યાલ છે। આ ફરિયાદો બધી અમને મળેલી છે। ભ્રષ્ટાચાર સિવાય આ લોકોએ કંઈ કર્યું નથી અને આવનારા દિવસોની અંદર પણ આ ભ્રષ્ટાચાર માટેનું જ પગલું છે। તમારું શું કહેવું છે? આગામી દિવસોમાં ડિમોલેશનની નોટિસ મળશે કે શેડ્યુલ મળશે કે પછી નવું બનાવશે? શું ભારતીય જનતા પાર્ટીને બનાવવાનો વારો જ નહીં આવે। આ શેડ્યુલ કોંગ્રેસ બનાવવાની છે અને આપના માધ્યમથી કહું છું કે રાજકોટ શહેરની અંદર 44 ઝૂંપડપટ્ટીઓ આવેલી છે, જ્યાં 50-50, 60-60 વર્ષથી લોકો રહે છે। અમારા શાસન આવતા જ આ તમામ લોકોના કાગળિયા જોઈ, ટેક્સ જોઈ, લાઇટ બિલ જોઈ અને રેગ્યુલર કરી દેશું આપના માધ્યમથી કહીશ। એ લોકોએ શેડ્યુલ ગુમ થયું હોય કે મળ્યું હોય, એમનો વારો આ વખતે મહાનગરપાલિકામાં નથી આવવાનો, આ સ્પષ્ટ વાત છે। લોકો એ લોકોને ઓળખી ગયા છે। જી, ચોક્કસ જે વાત કરવામાં આવી છે કે ડિમોલેશનની જે પ્રવૃત્તિ છે તેને લઈને કહેવામાં આવ્યું છે શેડ્યુલ ગાયબ કરવામાં આવ્યું છે, પરંતુ હવે જોવાનું એ રહ્યું કે હવે આ ડિમોલેશનનું શેડ્યુલ જે છે ફરી બનાવવામાં આવશે કે આ કાગળ પર જ સીમિત રહેશે। કેમેરામેન ગૌતમ લશ્કરી સાથે મિત ભટ્ટી, ચાંદની ન્યૂઝ, રાજકોટ।